હેલો ફ્રેન્ડ્સ, જલપાની રસોઈમાં આપનું સ્વાગત છે। બિલકુલ લારી પર મળે તેવા નાયલોન ખમણની રેસીપી આજે તમારી સાથે શેર કરવાની છું। તો રેસીપી સ્કીપ કર્યા વગર પૂરી જુઓ। તો શરૂ કરીએ નાયલોન ખમણની રેસીપી। સૌપ્રથમ એક તપેલી લઈશું અને એમાં 2 બાઉલ ચણાનો લોટ લઈ લીધો છે। આશરે 200 ગ્રામ જેવો ચણાનો લોટ લીધો છે। તો લોટને ચાળીને લીધેલો છે અને હંમેશા ચણાના લોટને ચાળીને લેવાનો, જેથી અંદર કોઈ ગાંઠા કે એવું કાંઈ રહી ના જાય અને આપણું બેટર એકદમ સ્મૂથલી બને। જેથી મેં બધો જ લોટ ચાળીને લીધેલો છે। એના પછી એમાં 1 ચમચી ખાંડ ઉમેરીશું અને ચપટી લીંબુના ફૂલ એડ કરીશું। તો અહીંયા મેં લીંબુના ફૂલ એડ કર્યા છે। તમે લીંબુના ફૂલના બદલે લીંબુનો રસ પણ ઉમેરી શકો છો। અને એના પછી ચપટી હળદર એડ કરીશું, જેથી ખમણનો કલર ખૂબ જ સરસ આવે। અને થોડી હિંગ એડ કરીશું અને સ્વાદ મુજબ મીઠું ઉમેરીશું। એના પછી બધું જ સરખી રીતે મિક્સ કરી લઈશું અને સરસ મિક્સ થઈ જાય એના પછી થોડું પાણી ઉમેરતા જઈને ખમણનું બેટર રેડી કરીશું। તો થોડું પાણી ઉમેરતા જવાનું અને ખમણનું બેટર તૈયાર કરવાનું। ગાંઠા ના રહી જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું અને બેટર એકદમ પતલું પણ નહીં અને જાડું પણ નહીં રાખવાનું। વધારે ઘટ્ટ રાખશો તો ખમણ સારી રીતે ફૂલી નહીં શકે। જેથી આ ટાઈપનું ખમણનું બેટર રાખવાનું છે, વધારે જાડું નહીં રાખવાનું। તો આપણું અહીંયા ખમણનું બેટર રેડી છે। તેને 10 મિનિટ માટે મૂકીને રાખીશું, જેથી ખાંડ અને લીંબુના ફૂલ સારી રીતે ઓગળી જાય। એના પછી ખમણને મૂકવા માટે મેં આ ટાઈપનું વાસણ લીધેલું છે। થાળી નથી લીધી, આ ટાઈપનો ડબ્બો લીધેલો છે। એમાં આપણે તેલ લગાવી લઈશું। થાળીને બદલે આવું કોઈ મોટું વાસણ લેશો તો એમાં ખમણ ખૂબ જ સરસ રીતે ફૂલાશે। તો બેટરને 10 મિનિટ થઈ ગઈ છે અને એના પછી 1 ચમચી આપણે એમાં તેલ ઉમેરીશું અને મિક્સ કરી લઈશું। સરસ રીતે હલાવી લેવાનું છે। ઘરે પણ બિલકુલ બજાર જેવા જ ખમણ બહુ જ સરસ બને છે। તો ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો અને કેવી લાગી એ કોમેન્ટ જરૂરથી કરજો। હવે ખમણ મૂકવાના છે તો આપણે અહીંયા ઈનો નાખવાના છીએ, સાજીના ફૂલ નથી નાખવાના। તો લેમન ઈનો લીધેલો છે, તે 1 ચમચી આપણે એમાં એડ કરીશું અને ઉપરથી થોડું પાણી એડ કરીશું અને તેને એક જ સાઈડમાં સારી રીતે હલાવતા રહીશું। તો તમે જોઈ શકો છો કે ખૂબ જ સરસ બેટર સ્મૂથ થવા લાગ્યું છે। એકદમ હલાવતા રહેવાનું અને સાઈડમાં મેં પાણી પણ ગરમ કરવા મૂકી દીધેલું છે। તો આવી રીતે સરખું હલાવીને એના પછી ખમણના બેટરને ગ્રીસ કરેલા ડબ્બામાં લઈ લેવાનું છે। તો બહુ જ સ્મૂથ એકદમ બેટર રેડી થઈ ગયું છે। હવે આપણે લઈ લઈશું અને ખમણને થવા માટે મૂકી દેવાના છે। તો પાણી પણ ગરમ થઈ ગયું છે, તો આપણે ખમણને મૂકી દઈશું। તો 10 થી 15 મિનિટ સુધી મીડિયમ તાપ ઉપર ખમણને થવા દઈશું। તો 10 થી 15 મિનિટ જેવું થઈ ગયું છે। તમે જોઈ શકો છો કે ખમણ એકદમ તૈયાર થઈ ગયા છે। તેને થોડીવાર માટે ઠંડા થવા દઈશું। તો એ ઠંડા થાય ત્યાં સુધી આપણે ખમણની જે કઢી હોય છે એને બનાવી લઈએ। તો અહીંયા થોડી છાશ લીધી છે, એમ પાણી ઉમેરી દઈશું અને 2 ચમચી ચણાનો લોટ એડ કરીશું અને સરસ એવું મિક્સ કરી લેવાનું છે। જેવી આપણને બહાર કઢી મળે છે ખમણમાં, એવી જ કઢી બનાવશું। હવે એક તપેલી લઈશું અને એમાં તેલ ઉમેરી દઈશું
અને તેલ આવી જાય પછી સૂકું મરચું એડ કરીશું, થોડી રાઈ એડ કરીશું અને એના પછી હિંગ એડ કરી દઈશું, લીલા મરચાં એડ કરીશું અને થોડી હળદર એડ કરી દઈશું. એના પછી ચણાના લોટવાળી છાશને એડ કરીશું. સ્વાદ મુજબ મીઠું ઉમેરીને સરસ રીતે હલાવી લઈશું. એના પછી હવે કઢીમાં ગોળ ઉમેરીશું. ગોળની બદલે તમે ખાંડ પણ યુઝ કરી શકો છો. સરસ મિક્સ થવા દઈશું અને કઢીમાં એક ઉભરો આવે ત્યાં સુધી કઢીને થવા દેવાની છે. તો અહીંયા સરસ મજાની ખમણમાં જે કઢી લારી ઉપર મળે છે એવી જ કઢી તૈયાર થઈ ગઈ છે અને આ કઢી ટેસ્ટમાં પણ બહુ જ સરસ લાગે છે. તો ચોક્કસથી રેસીપી ટ્રાય કરજો. તો અહીંયા ખમણ પણ ઠંડા થઈ ગયા છે, તેને આપણે એક ડીશમાં કાઢી લઈશું. તો આવી રીતે ખમણને લઈ લેવાના છે એક ડીશમાં અને એના પછી ખમણને આપણે કટ કરી લેવાના છે. તો તમે જોઈ શકો છો કે એકદમ સોફ્ટ ખમણ બનેલા છે, બિલકુલ જાળીદાર જે લારી ઉપર મળે છે ખમણ એવા જ બનેલા છે. તો રેસીપી કેવી લાગી એ કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી ના હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. તમે જોઈ શકો છો કે ખમણ એકદમ સોફ્ટ અને ફૂલેલા જાળીદાર બનેલા છે. તો આવી રીતે તમે પણ જો બનાવશો તો ચોક્કસથી આવા જ બનશે. ખમણ માટેનું પાણી બનાવી લઈશું. તો એક તપેલીમાં તેલ ઉમેરીને તેલ આવી જાય પછી રાઈ નાખીશું, હિંગ નાખીશું અને લીલા મરચાં નાખીને થોડીવાર થવા દઈશું. એના પછી પાણી ઉમેરી દઈશું. તો અહીંયા 1 ગ્લાસ જેટલું પાણી લીધેલું છે અને ખાંડ ઉમેરી દઈશું અને બધું મિક્સ કરીને પાણીને ઉકળવા દઈશું. તો અહીંયા પાણી ઉકળી ગયું છે. હવે ગેસને બંધ કરીને પાણીને થોડું ઠંડુ થવા દઈશું અને આપણું પાણી થોડું ઠંડુ થઈ જાય એ પછી ખમણ ઉપર આવી રીતે રેડી દેવાનું છે. તો એકદમ સરસ એવા નાયલોન ખમણ તૈયાર થઈ ગયા છે. તો રેસીપી ચોક્કસથી ટ્રાય કરજો અને કોમેન્ટ કરજો. તો મારી અવનવી રેસીપી જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. મળીએ નવી રેસીપી સાથે.